કોલેસ્ટ્રોલ એટલે શરીરમાં રહેલી ચરબી વિશે વાત કરીએ. કોલેસ્ટ્રોલની તપાસ લોહીના તપાસ કરવાથી આપણને માલુમ પડે છે. હવે ચરબીના પ્રકાર જે કોલેસ્ટ્રોલ કહેવાય છે એના 5 પ્રકાર છે. એમાં 4 એ ખરાબ પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે અને 1 સારા પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. આ ખરાબ પ્રકારના કોલેસ્ટ્રોલની વાત કરીએ તો સૌથી પહેલા સીરમ કોલેસ્ટ્રોલ જે 80% યકૃતમાં બને છે, પણ 20% આપણે જે ખોરાક ખાઈએ ચરબીયુક્ત ખોરાક જેમ કે ચીઝ છે, બટર છે, ટ્રાન્સ ફેટ છે, એમાં સૌથી આ કોલેસ્ટ્રોલમાં ખરાબ જે ટ્રાન્સ ફેટ છે. ટ્રાન્સ ફેટ એ બટર છે, કૂકી છે, બિસ્કિટ છે, વારંવાર એક જ તેલમાં તળેલા પદાર્થો છે એમાંથી મળે છે અને સૌથી વધારે નુકસાન કરતા છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ સામાન્ય રીતે 200 મિલીગ્રામ પર ડીએલ હોવું જોઈએ. એ પછી બીજો પ્રકાર આવે છે એલડીએલ, જે પણ ખરાબ પ્રકારનું કોલેસ્ટ્રોલ છે. એમાં એનું પ્રમાણ 100 મિલીગ્રામ પર ડીએલ હોવું જોઈએ. આ બે જે છે તે વધારે પડતા ચરબીયુક્ત ખોરાકથી થાય છે. હવે ત્રીજા પ્રકારનું જે છે કોલેસ્ટ્રોલ જે સીરમ ટ્રાઇગ્લિસરાઇડ કહેવાય છે અને એની જોડે ચોથો નંબર છે વીએલડીએલ. ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ 150 જેટલું હોવું જોઈએ બ્લડમાં અને વીએલડીએલ 30 મિલીગ્રામ જેટલું હોવું જોઈએ. આ બે પ્રકારના જે કોલેસ્ટ્રોલ છે તે આપણે જે ખાવાનું જે શરીરમાં લઈએ છીએ જે હાઈ ફેટ કન્ટેન્ટ ડાયટ, કાર્બોહાઈડ્રેટ જો વધારે પ્રમાણમાં લઈએ, જે લોકો નિયમિત દારૂનું સેવન કરતા હોય કે જેને ટાઈપ 2 ડાયાબિટીસ હોય, એવા બધા લોકોમાં ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ વધારે હોય છે. એટલે તમે કદાચ વિચારશો કે આ કોલેસ્ટ્રોલનું શું અગત્યતા છે શરીરમાં. તો આ કોલેસ્ટ્રોલ જરૂરી તો છે, કારણ કે કોષોની રચના માટે, મગજ માટે, આંતરસ્ત્રાવો માટે એ જરૂરી છે, પણ જો લિમિટ કરતાં વધારે હોય તો એ બહુ જ નુકસાન કરતા છે. જેમ કે વધારે ટ્રાઇગ્લિસરાઇડ હોય, ટ્રાઇગ્લિસરાઇડ ખાવાથી મળે એ આપણે જોયું, પણ જો વધારે પડતું આપણે જે પણ ખાઈએ તે એનર્જીમાં કન્વર્ટ થાય, ખાવાનું જે પણ ખાઈએ એ ટ્રાઇગ્લિસરાઇડમાં કન્વર્ટ થાય છે અને એ એનર્જી માટે અથવા તો શક્તિ માટે જરૂરી છે. હવે આપણે જો વધારે ખાઈએ અથવા તો બેઠાડું જીવન જીવીએ તો આ શક્તિ વપરાતી નથી, એનર્જી. તો આ જે ફેટ છે તે પછી શરીરમાં સ્ટોર થાય છે, એટલે પેટમાં, લીવરમાં એવી બધી જગ્યાએ સ્ટોર થાય છે અને એની આડઅસર જોવા મળે છે. જેમ કે લીવરમાં જો ફેટ સ્ટોર થાય તો એને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ નામનો રોગ થઈ શકે. અને જો આલ્કોહોલવાળા પેશન્ટો જેને ટ્રાઇગ્લિસરાઇડની વધારે પડતી માત્રા હોય તે લોકોને પણ આલ્કોહોલિક લીવર ડિઝીઝ થઈ શકે. એટલે એ લોકોનું લીવર માં અસર થાય અને લાંબે ગાળે લીવરમાં સિરોસિસ થાય. એટલે આ બહુ ગંભીર બાબત કહેવાય. એના ઉપરાંત આ જે ચરબી છે એ લોહીની ધમનીઓમાં પણ જમા થઈ શકે, એટલે ધમનીઓ સાંકડી થઈ જાય અને એમાં બ્લોક પણ થઈ શકે, જેના લીધે હાર્ટ એટેક આવવાની સંભાવના રહે અથવા તો મગજમાં લકવો થવાની પણ સંભાવના રહે. એટલે આપણે પહેલા એમ માનતા હતા કે મોટી ઉંમરના માણસોને જ કોલેસ્ટ્રોલની તકલીફ હોય કે તપાસ કરાવવી જોઈએ. એવું નથી. હવે નાની ઉંમરમાં પણ આ તકલીફ થઈ શકે છે, કારણ કે જંક ફૂડ ખાવાનું, વધારે પડતા ચરબીયુક્ત પદાર્થો ખાવાનું, ટ્રાન્સ ફેટ ખાવાનું, કસરત નહીં કરવાની, એ બધા પરિબળો આમાં કામ કરે છે. તો આ તપાસ કોને કરાવવી જોઈએ? તો 50 વર્ષની ઉંમરના પછીનામાં જે હેલ્થ ચેકઅપ રેગ્યુલર કરાવવું જોઈએ. એમાં તો આ લિપિડ પ્રોફાઇલ એટલે કોલેસ્ટ્રોલની તપાસ હોય જ છે. પણ જે દર્દીઓને વારસાગત કોલેસ્ટ્રોલની તકલીફ કુટુંબમાં હોય કે કુટુંબમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકની હિસ્ટ્રી હોય કે લકવાની હિસ્ટ્રી હોય કે જે મેદસ્વીપણું વધારે હોય અને જે બેઠાડું જીવન જીવતા હોય, તો એવા લોકોને પણ આ તપાસ કરાવવી જોઈએ. અને અમને એવું પણ ઘણીવાર જોવા મળે છે કે બહુ જાડા ના હોય, નોર્મલ વેઇટ હોય, તો પણ એમનું ખાવાની આવી હેબિટના લીધે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ વધારે પ્રમાણમાં હોય છે. હવે આનો ઉપાય શું, આપને પ્રશ્ન થશે. તો એમાં ઉપાય છે. સૌથી પહેલા અગત્યનું એ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, એટલે કે તંદુરસ્ત જીવનશૈલી. એમાં સૌથી અગત્યનું છે આહાર.
એટલે આહાર પૂરતા પ્રમાણમાં લેવો, ચરબીયુક્ત પદાર્થ ન લેવો, અને જો લેવાય તો પોલી અનસેચ્યુરેટેડ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટ કે જે વેજીટેબલ ઓઇલ, કનોલા ઓઇલ, કોર્ન ઓઇલ, નટ્સ એવા બધામાંથી મળે છે. અને આ બધા જે કોલેસ્ટ્રોલમાં જે એક સારામાં સારું કોલેસ્ટ્રોલ છે જે HDL છે, જે ખોરાકમાંથી ખાસ મળતું નથી, નટ્સમાં મળે, પણ કસરત કરવાથી એ વધે છે પ્રમાણ, અને એ આપણને હાર્ટ એટેક કે આવા દર્દીઓના દર્દને સામે રક્ષણ આપી શકે છે. એટલે આહાર સમતોલ લેવો, એમાં વધારે પ્રમાણમાં શાકભાજી, ફ્રૂટ્સ, ગ્રેન્સ, ઓછી ચરબી, ટ્રાન્સફેટ નહીં, એ બહુ અગત્યનું છે. બીજું વ્યાયામ એ બહુ પણ જરૂરી છે, જેનાથી એનર્જી વપરાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ અને ટ્રાયગ્લિસરાઇડનું ઘટી શકે. તો એના માટે દિવસમાં એટલીસ્ટ મિનિમમ 30 મિનિટ અને અઠવાડિયામાં 5 દિવસ એટલું કરવું બહુ જરૂરી છે. એનાથી ઘણો ફાયદો થાય છે. ત્રીજી વસ્તુ, નિયમિતપણે આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ, જેનાથી ટ્રાયગ્લિસરાઇડ અને લીવરની તકલીફ એ બધું અટકાવી શકાય છે ચોક્કસપણે. અને ચોથું ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે માનસિક તણાવ જો વધારે રહેતું હોય તો એ પણ આમાં ભાગ ભજવે છે. તો સ્ટ્રેસ ઓછો રહે એવો આપણે પ્રયત્ન કરવો પડે કે એના ઉપાય કરવા પડે. હવે જો તમે એકવાર કરાવો અને જો આ નોર્મલ રિપોર્ટ આવે તો શું કરો? તો જો બહુ વધારે પ્રમાણમાં નોર્મલ આવે, ટ્રાયગ્લિસરાઇડ ધારો કે 150 થી વધારે આવે, ઘણા વાર અમે જોયું છે 300, 350 એવું હોય, તો એ લોકો ગમે તેટલો કદાચ ડાયટનો કંટ્રોલ કરે તો એમાં ફાયદો થતો નથી. પણ જો બોર્ડર લાઇન પણ વધારે હોય તો ડાયટ અને એક્સરસાઇઝથી કંટ્રોલ થઈ શકે. તમે 3 મહિના પછી રિપીટ કરાવો અને એનો સુધારો થયો છે કે નહીં એ જાણી શકો. જો સુધારો ના થયો હોય કે જો વધારે પ્રમાણમાં હોય કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ, LDL, તો પછી તમારે ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી પડે. એમાં સ્ટેટિનના ગ્રુપની દવાઓ આવે છે. આ દવાઓ લેવાથી ઘણો જ ફાયદો થાય છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થઈ જાય છે, હાર્ટ એટેકની સંભાવના ઓછી થાય છે, લકવાની સંભાવના ઓછી થાય છે. એટલે આપણે જો વધારે પ્રમાણમાં આ કોઈ પણ દર્દથી પીડાતા હોય તો એના ઉપાયો છે, અને સમજીને અને યોગ્ય રીતે આપણે આનો ઉપાય કરી શકીએ તો એનાથી ગંભીર જે પરિણામો થતા હોય એનાથી આપણે બચી શકીએ.